વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા મુલતવી રાખવા અગાઉથી જ જાણ હતી। આમ છતાં પણ નગરપાલિકાની ગંભીર બેદરકારીના કારણે 250 લોકોનું ભોજન વેડફાઈ ગયું છે। વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા મુલતવી રહેતા કેટરિંગ સંચાલકને જાણ કરાઈ ન હતી। પહેલેથી નક્કી હતું કે આજની સભા મુલતવી રહેનાર છે। આમ છતાં પણ તેની જાણ કેટરિંગને કેમ ન કરવામાં આવી તે એક મોટો પ્રશ્ન છે। તમામ રસોઈ તૈયાર થઈ ગઈ, કાઉન્ટર પણ લાગી ગયા અને તમામ પીરસનારો સ્ટાફ પણ સ્ટેન્ડ બાય હતો। કેટરર્સ ભોજન શરૂ કરવાની પ્રતીક્ષા માટે ત્યાં પ્રતીક્ષા કરી રહ્યા હતા, જ્યાં ભોજન તો શરૂ ન થયું પરંતુ ભોજન સમારંભ રદ કરવાનો આદેશ મળી ગયો। પરિણામે તમામ તૈયાર રસોઈ ટેમ્પોમાં ભરી પરત મોકલવી પડી હતી અને કેટરિંગનો સ્ટાફ પણ રવાના થઈ ગયો હતો। આ અંગે ઇજારદાર કહે છે કે તેમને અગાઉથી જાણ ન હતી। હવે આ તૈયાર રસોઈ ડોનેટ કરવામાં આવશે। એક તરફ તૈયાર થયેલી રસોઈ પરત જઈ રહી હતી તો બીજી તરફ મહિલા કાઉન્સિલરોના ટોળા ભોજનને લઈને અસમંજસની સ્થિતિમાં જોવા મળ્યા હતા। મેયર પિંકીબેન સોનીને રસોઈના બગાડ અંગે પૂછતા તેઓએ કહ્યું કે કેટરિંગ રદ કર્યું તેમની તેને જાણ જ નથી। હવે ઉલ્લેખનીય છે કે રસોઈ તૈયાર થઈ ગયા બાદ અચાનક સમારંભ રદ થતાં 250 થી 300 લોકોનું ભોજન વેડફાઈ ગયું। ઉલ્લેખનીય છે કે જ્યારથી નવી સમિતિ બની છે ત્યારથી જૂના કેટરિંગ વાળાને રદ કરીને સ્ટેન્ડિંગ ચેરમેનના અને એક મહિલા કાઉન્સિલરના ખાસ મનાતા કેટરિંગ વાળાને કામ સોંપવામાં આવ્યું છે, જેના કારણે જે ખાવાની ડીશનો ભાવ હતો તેના કરતાં મોંઘી ડીશ નક્કી કરવામાં આવી છે, જેમાં નેતા અને અધિકારીઓની કટકી ચાલતી હોવાની પણ ચર્ચા ચાલી રહી છે। તો હવે બધું અનાજ પાછું મોકલવામાં આવી રહ્યું છે। હા, એટલે જેટલી જરૂરિયાતની વસ્તુ છે તે રહેવા દઈશું, બાકીની બધી પાછી મોકલીશું। તમને હમણાં જાણ કરવામાં આવી કે તમને જાણ હમણાં કરવામાં આવી? તમે જમવાનું લઈને આવ્યા પછી જાણ કરવામાં આવી કોર્પોરેશન તરફથી? એટલે અમે અહીંયા આ ટીમ આવી ગઈ હતી પછી ખબર પડી। ના બધી નહીં, અહીંયા રો મટીરિયલ આવી ગયું હતું પછી કે જાણ કરવામાં આવી। પછી કીધું પણ હવે જે બની ગયું છે એ બધું હવે ડોનેટમાં જશે। જે 2-3 વસ્તુ એવી છે જે બની ગઈ હતી તે આપી ગઈ। તપાસ કરાવી રહ્યું છું પછી માહિતી કારણ કે આ પ્રજાના પૈસે આ વેડફાટ થયો છે। હું માહિતી લઈ લઉં, કારણ કે આ પેલું જે પણ મૃત્યુ થયું હતું કોઈ આપણા સ્ટેન્ડિંગ સમિતિના પૂર્વ ચેરમેન શ્રી છે, એટલે 16મી તારીખનું એમનું અવસાન થયું હતું એ માહિતી હતી, એટલે હું જરાક માહિતી મંગાવી લઉં છું કે શું છે અને શું। પણ બેન, એમને એક્સપાયર થઈને 2 દિવસ થયા હતા, સભા મુલતવી રહેવાની એની જાણ અગાઉથી બજેટની સભા હતી એટલે કદાચ માહિતી ડિસાઇડેડ નહીં હોય પહેલેથી, કારણ કે અમારે બધા સાથી કાઉન્સિલર પછી સાથી પક્ષો હોય એ બધાએ અમારે સાથે બેસી અને કારણ કે પૂર્વ સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી હતા, એટલે હું જરા માહિતી લઈ લઉં। કેટરિંગનું આપ કહો છો તેમ મને કોઈ માહિતી નથી કે ભાઈ કેટરિંગનો ઓર્ડર થઈ ગયેલો, રસોઈ તૈયાર થઈ ગયેલી એવી માહિતી મને નથી, છતાં હું માહિતી મંગાવી લઉં કે શું છે।